નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 2/9/2025 અને આજરોજ આપણે જામકનાણા ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છંટકાવ થયેલો હતો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત એવા જયંતિભાઈ બાલધાના મુખ્યથી જ સાંભળીએ કે તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું. બોલો જી જયંતિભાઈ, કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું છે. મગફળીના પોપટાનો ભરાવદાર બહુ છે અને ગોગરનું પ્રમાણ હાવ ઓછું રહે છે. અને ઉત્પાદન બહુ સારું આવે. તમે કેટલા 2 રાઉન્ડ લીધા છે? 2 રાઉન્ડ મારેલા છે. હા, તમે જોઈ શકો આ પોપટા આમ દબ્બો તો દબ્બાતા નથી, મોઢેથી ફોલવા પડે એવા, મોઢેથી ફોલવા પડે એવા ભરાવદાર છે. આ તમે ગ્રીનરી જોવો, મૂળનો વિકાસ, પોપટાની સંખ્યા, તમે હુયાનો વિકાસને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ છે જયંતિભાઈની મગફળી. તો જયંતિભાઈ, આમાં તમને ઉત્પાદનમાં કેટલો 25 થી 30% વધારો લાગ્યો? હા, 25-30% વધારો દેખાય છે, એવું દેખાય છે. હા હા, અને આપણે પેક્ટ્રોબુટાઝોલ ઝેર આવે 4%, એ દવા મારવા કરતાં લેવિસ મારીએ તો ફાયદો કે? ફાયદો ઘણો. હા, અને બીજા ખેડૂતને આપણે ભલામણ કરવી હોય કે તમે કપાસ, મગફળી, એરંડા, સોયાબીન, તુવેર એમાં છટાય કે? હા, છટાય. હા, તમે જોઈ શકો છો જયંતિભાઈ બાલધાની મગફળી ખેડૂત મિત્રો. તમારું આખું નામ બોલો છો જયંતિભાઈ? જયંતિભાઈ મોહનભાઈ બાલધા. હા, તમારું ગામ? જામકનાણા. ઓકે, તમે જોઈ શકો છો મગફળી. ધન્યવાદ જયંતિભાઈ.